વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે જે ચાર ઘટકો છે પાણી, કાર્બન ડાયોક્સાઇડ, હરિતકણ અને સૂર્યપ્રકાશ, એ ચારેયની મદદથી ખોરાક ઉત્પન્ન કરવાની, આહાર ઉત્પન્ન કરવાની એટલે કે આહાર સ્વરૂપે ગ્લુકોઝ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે। તો આ જે પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની, તે કુલ બે વિભાગમાં વહેંચાયેલી છે। એક પ્રકાશ પ્રક્રિયા કે જેની અંદર સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય છે અને તેની અંદરથી ત્રણ વસ્તુ નિર્માણ પામે છે। એક એટીપી, રેડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જે શક્તિસભર કણ છે જે વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે આપણને શક્તિ આપે છે। બીજું NADPH એટલે કે રિડ્યુસ નિકોટિનેમાઇડ એડિનોસાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, અને ત્રીજો ઓક્સિજન જે પ્રાણવાયુ સ્વરૂપે છે એ હરિતકણ દ્વારા બહારની તરફ પ્રસરણ પામે છે અને હવાની અંદર મુક્ત થાય છે। એટલે જ દિવસ દરમિયાન છે લીલા ઝાડ નીચે શું વિતાવો છે, કારણ કે તેની નીચે ઓક્સિજન સતત હરિતકણ દ્વારા બહાર નીકળતો હોય છે। એટલે આમ જોઈએ તો આ જે પ્રક્રિયા છે આખી, એ પ્રક્રિયા પ્રકાશ આધારિત છે, એટલે કે સૂર્યપ્રકાશની જરૂર હોવાથી તેને પ્રકાશ પ્રક્રિયા કહેવાય। બીજી જે પ્રક્રિયા છે એને અંધકાર પ્રક્રિયા અથવા દેવ સંશ્લેષણ પ્રક્રિયા કહેવામાં આવે છે। ખરેખર અંધકાર પ્રક્રિયા છે જેવું એના કરતાં દેવ સંશ્લેષણ પ્રક્રિયા કેવું વધારે સારું। અલબત્ત આ પ્રક્રિયામાં પ્રકાશની હાજરી હોવી જરૂરી નથી, માટે તેને અંધકાર પ્રક્રિયા કહેવામાં આવે છે। તેની અંદર એટીપી અને NADPH નો બંનેનો ઉપયોગ સાથે મળીને શર્કરા અથવા ગ્લુકોઝના નિર્માણ માટે થાય છે। અંધકાર પ્રક્રિયાને અંદર તમે જો સામાન્ય રીતે આપણે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વગેરેની પ્રક્રિયા થાય એટલે કાર્બોનિક એસિડ મળે, પણ ધારો કે એના વધારે પડતા એન્ઝાઇમ્સ એટલે કે વધારે પડતા અણુઓ છે તો એની અંદરથી શર્કરા રૂપાંતર પામે છે, એટલે ગ્લુકોઝ છે એ રૂપાંતર પામી શકે છે। તો આમ જોઈએ તો આ પ્રક્રિયાની અંદર CO2 નું સ્થાપન થાય છે। પ્રકાશ પ્રક્રિયામાં CO2 નો કોઈ ભાગ નથી, પણ જે ભાગ ભજવે છે એ અંધકાર પ્રક્રિયા તો દેવ સંશ્લેષણ પ્રક્રિયામાં CO2 નું સ્થાપન થયા પછી CO2 ની મદદથી આપણે 3 કાર્બન પરમાણુ યુક્ત કાર્બોનિક એસિડ ઉત્પન્ન થાય છે એમ મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે જણાવ્યું, અને એની પ્રથમ પ્રારંભિક નિપજ છે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે કે 3-PGA મળે છે। આમ 3 અહીંયા કાર્બન પરમાણુ ધરાવતી નિપજ પ્રથમ મળતી હોવાથી આ જે પથ છે પ્રકાશ સંશ્લેષણ તેને C3 પથ કહેવામાં આવે છે। આના પછી સંશોધન થયા પછી 4 કાર્બન પરમાણુ ધરાવતી પ્રારંભિક નિપજ OAA ઓક્ઝેલો એસિટિક એસિડ મળે છે એવું પણ જોવા મળ્યું સંશોધનને અર્થે। એટલે જે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાની જે પ્રારંભિક નિપજ છે એ યા તો C3 પથમાં અથવા તો C4 પથમાં હોવું જોઈએ, એના વિશે પછી આપણે ચર્ચા કરીશું। CO2 કાર્બન ડાયોક્સાઇડને વનસ્પતિની અંદર દાખલ કોણ કરે, તો એ દાખલ કરનાર જે પદાર્થ છે એ છે 1,5-રિબોબાયફોસ્ફેટ, RUBP તરીકે ઓળખાય છે। આ પદાર્થ છે એ CO2 ને જૈવ સંશ્લેષણ તબક્કામાં દાખલ કરી CO2 ના જે કાર્બન છે એની મદદથી એ શર્કરાના કાર્બનનું નિરૂપણ કરે છે। તો આમ આ જે પ્રક્રિયા છે એ મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે શોધેલી હોવાથી પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા જે ચક્ર દ્વારા ચાલે છે તે ચક્રને કેલ્વિન ચક્ર પણ કહેવામાં આવે છે। સમગ્ર કેલ્વિન ચક્ર છે એ 3 તબક્કામાં થાય। પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશન। આ તબક્કે કાર્બોક્સિલેશન એટલે શું? તો કાર્બન ડાયોક્સાઇડની ઉમેરાવાની પ્રક્રિયા એને કાર્બોક્સિલેશન, અને કાર્બન ડાયોક્સાઇડની ઉડી જવાની એટલે બહાર છૂટો થઈ જવાની જે પ્રક્રિયા છે એને ડીકાર્બોક્સિલેશન। અહીં કાર્બોક્સિલેશન થાય છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉમેરાય છે। હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્યાં છે? કે હવામાં છે, એટમોસ્ફિયરમાં, અને એ વાયુ સ્વરૂપે છે તથા તેનું પ્રમાણ હાલમાં 0.035 અથવા તો કદાચ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને કારણે 0.04% જેટલું થઈ ગયું હશે। તો આમ જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, મૂળ જશેલું પાણી, એ બંને સાથે મળી
અને કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરી અને વચ્ચે 3-ફોસ્ફોગ્લિસરેટ મધ્યસ્થી પદાર્થ ઉત્પન્ન થાય છે. આ જે મધ્યસ્થી પદાર્થ ઉત્પન્ન થાય છે એ પદાર્થ છે એ ત્યાર પછી એનો આગળ ઉપયોગ થાય એ પહેલા આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુને જે પાણી સાથે મૂળ ચૂસેલા પાણી સાથે જે ભેળવવાની પ્રક્રિયા છે એ એમને નથી થતી. એના માટે ઉત્સેચક ભાગ ભજવે છે. એટલે કે CO2 નું સ્થાપન છે એ RuBP કાર્બોક્સિલેઝ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ નામનો ઉત્સેચક ભાગ ભજવે છે. તે ઓક્સિજનેઝ તરીકે કામ કરે છે અને તેથી તેને રૂબિસ્કો પણ કહેવામાં આવે છે. રૂબિસ્કો અથવા તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ આવું નામ અથવા તો એને RuBPCO એટલે રૂબિસ્કો કહેવામાં આવે છે. હવે બીજો જે તબક્કો છે એ રિડક્શનનો એ 3-ફોસ્ફોગ્લિસરેટ નામનો પદાર્થ ઉત્પન્ન થયા પછી થાય છે. રિડક્શન થાય એટલે આપણે ખબર છે એમાં હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા છે. આ જે પ્રક્રિયા છે આ 3-ફોસ્ફોગ્લિસરેટને એ રિડક્શન કરવા માટે એને 2 ATP જેટલી એનર્જી તેમાં વપરાય છે અને 2 NADPH વપરાય છે. એટલે આમ જોઈએ તો રિડક્શનની પ્રક્રિયા છે એ ગ્લુકોઝ નિર્માણની પ્રક્રિયા કહી શકાય. કારણ કે તેની અંદરથી પ્રત્યેક CO2 નું સ્થાપન કરવા માટે 2 ATP ફોસ્ફોરાયલેશન માટે તથા NADPH ના 2 અણુઓ રિડક્શન માટે વપરાય છે. આ જે પ્રક્રિયાને અંતે જે પદાર્થ ઉત્પન્ન થાય છે એ ટ્રાયોસ ફોસ્ફેટ ઉત્પન્ન થાય છે. ટ્રાયોસ ફોસ્ફેટનું ત્યાર પછી વચગાળાના સંયોજનો બાદ ગ્લુકોઝમાં પરિણમે છે. વધારાનો ગ્લુકોઝ છે એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થતો હોય છે. આટલું જ થઈ જાય તો RuBP અને CO2 બંને વપરાય છે. CO2 વપરાય છે તો સખત મળ્યા છે. પણ RuBP નું શું એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ નું શું તો જે એનું પુનઃસર્જન થાય છે એ ત્રીજા તબક્કામાં થાય છે. ત્રીજા તબક્કામાં રીજનરેશન એટલે કે ફરીથી નિર્માણ પામવું કોનું RuBP નું એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ નું. એટલે આ જે નિર્માણ પામે છે આમ જોઈએ તો ગ્લુકોઝ આમાં જે અલ્ટિમેટ નિપજ મળે છે એ ગ્લુકોઝ છે C6H12O6 આવું અણુસૂત્ર ધરાવે છે. એનો અર્થ એ કે તેની અંદર 6 કાર્બન પરમાણુ છે. એટલે કે કાર્બન પરમાણુ એટલે કે C 6 વખત ઉમેરાવો જોઈએ. પણ અહીંયા તો C એક જ છે. એટલે 6 વખત આ ચક્ર ફરે ત્યારે ગ્લુકોઝનું નિર્માણ પામે છે. એટલે કે આ આખું ચક્ર છે 6 વખત ફરવું જોઈએ. RuBP છે એ પુનઃસર્જન પામવો જોઈએ અને પૂરતા પ્રમાણમાં CO2 મળી રહેવું જોઈએ. તો આમ જોઈએ તો પ્રક્રિયક તરીકે 6 કાર્બન ડાયોક્સાઇડ વાયુ 6 ચક્ર માટે ઉમેરાતો હોવાથી 6 કાર્બન ડાયોક્સાઇડ વાયુના અણુઓ છે તેમાંથી નિપજ શું મળે એક ગ્લુકોઝનું એટલે કે C6H12O6. પછી એની અંદર તમે જોશો 18 ATP. હવે કઈ રીતે 18 ATP? અહીંયા 2 ATP વપરાણી, અહીંયા પણ 1 ATP વપરાણી. 2 ને 3 કુલ આખું જે કેલ્વિન ચક્ર છે એની અંદર 3 ATP વપરાય છે. પણ 6 વખત એ ફરે ત્યારે ગ્લુકોઝનો એક અણુ ઉત્પન્ન થાય છે. માટે 6 તેલીને 18 3 ATP ગુણ્યા 6 વખત એટલે 18 ATP મળે. હવે 18 ATP છે એ 18 ATP વપરાય તો એનો અર્થ એ કે ફરી ATP માં રૂપાંતર પામે છે. અગાઉ આપણે જોઈએ ATP નું જ્યારે વિયોજન થાય ત્યારે એની અંદરથી ATP + PI થાય અને PI ફોસ્ફોરીકરણમાં વપરાય અને ATP બચે છે. એટલે કે 18 ATP માંથી 18 ATP નું નિર્માણ થાય છે. આની અંદર તમે જોશો કે 12 NADPH 6 વખત આ ચક્ર પડે છે. એમાં 2 વખત 2 NADPH એક ચક્ર માટે વપરાય તો 6 દુને 12 NADPH મળે. પણ અહીંયા રિડક્શનની પ્રક્રિયા થાય છે. રિડક્શનની પ્રક્રિયા થાય એટલે તેની અંદરથી 12 NADP એટલે કે નિકોટિન એમાઇડ એડેનાઇન ડાયનિકોટાઇલ ફોસ્ફેટ મળે છે.